Hello everyone, welcome to lecture number 3, the Central Government Act, the Minimum Wages Act 1948. Section 21 about the single application respect of number of employees. As per the Payment of Wages Act, the same section regarding the single application is given over here, that if a single application may be presented under the section 20 on behalf of or in respect of any number of employees employed in the scheduled employment, બરાબર, તો એની એક્સેપ્ટ કરવામાં આવશે. સેક્શન 22 પેનાલ્ટીઝ ફોર સર્ટન ઓફેન્સીસ. પેનાલ્ટીઝ આપવામાં આવે છે અમુક ગુનાઓને લઈને, જેની અંદર જો કોઈ માલિક એની એમ્પ્લોયર who pays to any employees less than the minimum rate of wages fixed, જે વેજ ફિક્સ કરવામાં આવ્યું છે એનાથી જો ઓછું આપે વેતન તો એની સામે કાર્યવાહી થશે. અથવા કોઈ કોન્ટ્રાવેન્ટ ટુ એની રૂલ્સ ઓર ઓર્ડર મેડ અંડર સેક્શન 13 પ્રમાણે જો કોઈ કોન્ટ્રાડિક્શન કરે અને એ પ્રમાણે ના વર્તે તો he or she whatever if company shall be punishable with the imprisonment for a term which may extend to 6 months plus fine which may extend to 500 rupees or both. Section 22A General Provision for Punishment of Other Offences. એક સામાન્ય પ્રોવિઝનો આપે છે જેની અંદર if any contravenes any provision of this act હોય or any rule or order made under shall if no other penalty is provided for such contravention, કોઈ એવું ઘટના બને તો એનું કોઈ પેનાલ્ટી આપી ના હોય તો by this act he may be punishable with a fine which may extend to 500 rupees. તો આના હેઠળ એને ફાઇન લગાવવામાં આવશે સેક્શન 22A પ્રમાણે. Section 22 about the cognizance of offence. No court shall take cognizance of complaint against any offences as per the section 22B. As per the some are condition over here, so I haven't mentioned that, so you have to repeat in the act. Section 22C about the offences by companies. જો કંપની દ્વારા કોઈ ગુનો અથવા કૃત્ય બને તો એની હેઠળ પર્સન કમિટિંગ એની ઓફેન્સ અંડર ધીસ એક્ટ ઇઝ એ કંપની. જો કંપની હોય તો પર્સન એટલે કંપનીને પણ ડેફિનેશન ઓફ પર્સન ગણવામાં આવી છે. એવરી પર્સન હુ એટ ધ ટાઈમ ઓફ ઓફેન્સ was committed was in charge of and was responsible to the company for the conduct of the business of the company. તો એ રિસ્પોન્સિબલ રહેશે જે પણ કંપની હોય અથવા જે બિઝનેસ કન્ડક્ટ કરતી હોય તે. Provided that the nothing contained in this subsection shall render any such person liable to any punishment provided in this act if એમને જો કંઈ એવી વસ્તુ પ્રસ્તુત કરે તો એને આ ઓફેન્સમાં એને છૂટછાટ આપવામાં આવશે જો એ કમિટેડ વિધાઉટ હિઝ નોલેજ, એને સમજણ બહાર વગરની વસ્તુ હોય, એને નોલેજ ના હોય અને કર્યું હોય, અથવા કોઈ ડિલિજન્સ ટુ પ્રિવેન્ટ ધ કમિશન ઓફ સચ ઓફેન્સ, કોઈ કારણોસર એ ઘટના બની જાય, બરાબર, તો એને એક્ઝમ્પશન આપવામાં આવ્યું છે. એક્સપ્લેનેશન ફોર ધ પર્પઝ ઓફ ધીસ સેક્શનમાં કંપની મીન્સ શું તો કે ભાઈ એની બોડી કોર્પોરેટ એન્ડ ઇન્ક્લુડ્સ ફોર્મ અધર એસોસિએશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. અને કંપની કહેવામાં આવશે ડાયરેક્ટર એટલે કે જે તે ફર્મની અંદર જે પાર્ટનર ઇન ધ ફર્મ હોય, બરાબર, એને ડાયરેક્ટર હોય છે તો એ ડિરેક્ટર એને માનવામાં આવશે. અને સેક્શન 22D પેમેન્ટ ઓફ અનડિસ્બર્સ અમાઉન્ટ્સ ડ્યુ ટુ એમ્પ્લોઈઝ. જો કોઈ કારણોસર employers to an employees is the amount of minimum wages of the employees under this act or otherwise due to the employees under this act or any rule under the made under the shall if such amounts could not and cannot be paid to the employee. આ એક્ટની હેઠળ કોઈ એમ્પ્લોયરને એમ્પ્લોઈઝ કોઈ કારણોસર પે ના કરે તો ઓન એકાઉન્ટ ઓફ હિઝ ડેથ બિફોર પેમેન્ટ, એમના મૃત્યુ પછી પહેલા પેમેન્ટ પહેલા મૃત્યુ થઈ જાય, ઓર ઓન એકાઉન્ટ ઓફ હિઝ વેરઅબાઉટ્સ નોટ બીંગ નોન, એને ખબર ના હોય એકાઉન્ટ વિશે, તો ડિપોઝિટ વિથ ધ પ્રિસ્ક્રાઇબ ઓથોરિટી, તો એની અમાઉન્ટ ડિપોઝિટ અનડિસ્બર્સ અમાઉન્ટ જે છે એ એમ્પ્લોયીને કોઈ પણ ડિપોઝિટ વિથ પ્રિસ્ક્રાઇબ ઓથોરિટી હુ શેલ ડીલ વિથ ધ મની, જે આ સો ડિપોઝિટ ઇન સચ અ મેનર હેઝ મે બી પ્રિસ્ક્રાઇબ, અને એના એ પ્રમાણે એની સેલેરી ડિસ્બર્સ થશે. Section 22E Protection against attachment of asset of employer with the government. So any amount deposited with the appropriate government by an employer to secure the due performance of contract with that government. કોઈ પણ અમાઉન્ટ તમે
એક એમ્પ્લોયરને આપી હોય પોતાના સિક્યુરિટી પર્પઝ માટે, that amounts due to such employer from that government in respect of such contract shall not be liable. તો એની અંદર કોન્ટ્રાક્ટ હોય છે એ લાયબલ હોતો નથી under any degree or order of any court in respect of any debt or liabilities incurred by the employer other than any debt or liability incurred by the employer. તો એના માટે કોઈ પણ દેવાદાર થયા અથવા જવાબદારીમાં આવશે નહીં. એપ્લિકેશન ઓફ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 ટુ શિડ્યુલ એમ્પ્લોયમેન્ટ. જે શિડ્યુલ એમ્પ્લોયમેન્ટ હોય સેક્શન 22F મુજબ વિથ સચ મોડિફિકેશન ઇફ એની એજ મે બી સ્પેસિફાઈડ ઇન નોટિફિકેશન, કોઈ મોડિફિકેશન કોઈ સુધારા વધારણા હોય તો that wages payable to the employees in such a scheduled employment as may be specified in the notification. એ નોટિફિકેશનમાં જે પ્રમાણે એને સ્પેસિફાઈ કરવામાં આવશે એ પ્રમાણે એમને વેજીસ આપવામાં આવશે. 23 about the exemptions of employer from liability in certain cases. અમુક કેસીસની અંદર એક્ઝમ્પશન આપવામાં આવે છે. તો કેવા કે if any person whom he charges as the actual offender brought before the court at the time of appointment for hearing the charge, if after commission of the offence has been proved, જો કોઈ કમિશન કોઈ ગુનો પ્રૂવ થઈ ગયો એના પછી જો એનું હિયરિંગ થાય, the employer prove the satisfaction of the court. એટલે કે કોર્ટને સંતોષકારક તમારે પ્રૂફ આપવા પડશે, જેની અંદર he has used the due diligence to enforce the execution of this act. બરાબર, કોઈ એને પ્રસ્તુત કરવામાં આવે છે કોઈ ધ્યાનમાં રાખીને વસ્તુઓને, પછી ઓફેન્સ ઇન ક્વેશ્ચન્સ વિધાઉટ હિઝ નોલેજ, ભાઈ કોઈ બનાવ એવી રીતના બનાવ્યો એની મગજને એની દિમાગમાં નતો અને એ બની ગયો. કન્સેન્ટ ઓર કોનિવન્સ that other person shall be convicted of the offence and shall be liable to be the like punishment. એટલે એ પ્રમાણે એને પનિશમેન્ટ કરવામાં આવશે as per the offences. અને cross examination everything will be happen in the court. Bar of suits section 24. No court shall entertain any suits for the recovery of wages. તો એને બહાર કરવામાં આવ્યું છે. Some condition insofar as some so claimed, અમુક ક્લેમ છોડીને forms of subject of an application, ભાઈ કેવા ટાઈપની એપ્લિકેશન આવશે, એના પ્રકારો, ડાયરેક્શન અંડર ધ ફેવર ઓફ ધ પ્લેન્ટિફમાં, અને એ બધું could have been recovered by the application under this act. જો એપ્લિકેશન મળે તો એની અંદર બાર ઓફ સ્યુટ્સ એને કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટિંગ આઉટ, કંપનીની અંદર કોઈ કોન્ટ્રાક્ટિંગ આઉટ થયું હોય બરાબર કોઈ એગ્રીમેન્ટને લઈને, અથવા કમેન્સમેન્ટ ઓફ ધીસ વેર બાય એમ્પ્લોયી આધર રિલિક્વન્સીસ ઓર રિડ્યુસ હિઝ રાઇટ ટુ મિનિમમ રેટ ઓફ વેજીસ, any privileges or concession accruing to him under this act shall be null and void. તો એ null and void રહેશે. પણ reduce to minimum rate of wages under this act જો contracting out હોય તો એ કરી શકે. exemption plus exceptions. Appropriate government may, subject to such condition, if any as it may think fit to impose direct that provision of this act shall not apply in relation to the wages payable to the disabled employees. કોઈ પણ હેન્ડીકેપ ડિસેબલ એમ્પ્લોઈઝ હોય તો આ એક્ટ એપ્લાય એને થશે નહીં. આમને એક્ઝમ્પશન અને એક્સેપ્શન આપવામાં આવ્યું છે. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ ફોર એની સ્પેશિયલ રીઝનથી કોઈ સ્પેશિયલ રીઝન હોય અને એની અંદર કોઈ બનાવ હોય એવું હોય તો ધેમ શેલ નોટ એપ્લાય ટુ ઓલ ઓર એની ક્લાસ ઓફ એમ્પ્લોઈઝ એમ્પ્લોયડ ઇન એની શિડ્યુલ એમ્પ્લોયમેન્ટ ઓર ટુ એની લોકાલિટીઝ વેર ધેર ઇઝ કેરીડ ઓન શિડ્યુલ એમ્પ્લોયમેન્ટ. બરાબર, તેને પણ એક્ઝમ્પશન આપવામાં આવ્યું છે. ઇન હેવિંગ રિગાર્ડ ટુ ટર્મ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એપ્લિકેબલ, કોઈ ટર્મ્સ અને કન્ડિશન લઈને કંઈ હોય તો ઓફિશિયલ ગેઝેટની અંદર સબ્જેક્ટ ટુ સબ કન્ડિશન ઇફ કોર્ટ if the government may think fit to impose that provision of this act, any of them shall not apply in relation to such employees. Power of state government to add schedule. Obviously appropriate government may by the notification in the official gazette એ પાવર છે એને સત્તા રહેલી છે સ્ટેટ ગવર્મેન્ટની અંદર શિડ્યુલની અંદર કોઈ એડિશન કરવું હોય તો. બટ જે નોટિફિકેશન આપ્યા પછી એને નોટ લેસ દેન 3 months નોટિસ ઓફ ધ ઇન્ટેન્શન ટુ ટુ ડુ, એને 3 મહિના પહેલા નોટિસ આપવી જરૂરી છે. પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ગીવ ડાયરેક્શન, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટને પણ ડાયરેક્શન આપી શકે છે કોઈ પણ એજ્યુકેશન લગાવવાનું અથવા કોઈ પણ એડિશન અથવા એને ઓમિશન કરવાનું હોય તો. Power of the central government to make rules, as we know that supreme authority can make any rules related to previous publication as or the new rules regarding the prescribing of the terms and office of the member and vacancy, conduct of the business, method of voting
the manner of filling of casual vacancy in members and the quorum of necessary for the transaction of a business of the Central Advisory Board. With the consent of the Central Advisory Board, they can make the rules. Section 30 about the rules made by central government to be laid before the Parliament. Every bill and every act will be before the Parliament. So in the same things, if any rules or any changes is required in the act, then they have to attend before each House of Parliament while it is in session for a total period of 30 days, which may be comprised in one session or in two successive sessions. Both the houses agree in making any notification in the rule of, or both the houses agree that rule should not, the rule shall thereafter effect only in such a modified form or in no effect without prejudice to the validity of anything previously done under that rule. Thank you very much. This is last series of this chapter. So anybody have any questions or doubts, please comments me in the comments box, so we can give you more updates and more video related to your doubts. Thank you.